મિત્રો સવારના વાગી ગયા 5:30 ને આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ। આજે આપણે જવાનું છે આપણા ગામથી પાટણમાં વાલીને ઓસમ ડુંગર પર માતાજીના દર્શન કરવા અને પાટણમાં મહાભારત હારે પણ જોડાયેલ છે। આખી વાત આગળ વિડીયોમાં કરીએ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। સવારના 6 વાગી ગયા અને આપણે નીકળી ગયા ઘરેથી। આ છે અમારા ગામનું વહેલી સવારનું શાંત વાતાવરણ। સવારમાં ચાલવાની મજા બહુ આવે છે હો। આજે મારા અને મારા મામાના છોકરા વચ્ચે ચેલેન્જ હતું કે કોણ 20 થી 22 કિલોમીટર પાટણ હાલીને પૂગી શકે। તો અમે ધીરે ધીરે હાલવાનું ચાલુ કરી દીધું છે। જો જોઈએ જ્યાં સુધી હલાય ત્યાં સુધી હાલશું, નકર મામા વાહ ગાડી લઈને આવે છે, ગાડી ચડી જાવ તો પાછળ અમારી ગેંગ આવે છે। તો રવની તો આપણે આરામથી પૂગી ગયા। હવે અહીંયા એક મંદિર છે, ત્યાં દર્શન કરી અને તમને હું મંદિર બતાવું। તો આપણે રવની પૂગી ગયા અને આ છે રવેશ્રી માતાનું મંદિર। તો જુઓ મિત્રો, તો આપણે માતાજીના દર્શન કરી નીકળી ગયા પાટણો તરફ। અંધાર જેવું છે પણ વરસાદ આવે એવું લાગતું નથી। જો આપણું એક મેમ્બર આગળ જાય। આ છે અમારા મામાનો છોકરો હરખુડો। આ ડુંગર છે ત્યાં આપણે જવાનું છે। તો હવે અહીંથી પાટણો 1 જ કિલોમીટર રહ્યું, તો હમણાં આપણે પાટણમાં પૂગી જશું। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા પાટણમાં અને અમે બે ચેલેન્જ પૂરું કરી લીધું। તો ખાસ તો અહીંયા 4 ચાંદ લગાડે એવી આકર્ષણનું કેન્દ્ર એવી મહાદેવની મૂર્તિ છે। જુઓ તમે કેમ, બાકી કાંઈ ના ઘટે। હવે આપણે આગળ સીડી ચડવાની છે। જુઓ કેટલી પબ્લિક છે। નોર્મલી એટલી ટ્રાફિક ના હોય, પણ આજે રવિવારના લીધે વધારે ટ્રાફિક છે। તો આપણે પબ્લિકને નથી જોવાની, તો તમે નજારો જુઓ મિત્રો। જો આ મારા મામાનો છોકરો હરખું આગળ ને આગળ હોય। તો આપણે સીડી ચડવાનું ચાલુ કરી દીધું। તમે પણ આવજો, બહુ મજા આવશે। 400 જેટલા પગથિયા છે અને પ્રકૃતિની વચ્ચે એટલી મજા આવે। અડધેક સુધી સીડી ચડી લીધી છે આપણે। તો મિત્રો ઉપરથી કેવો મસ્ત નજારો દેખાય છે। તો ફાઇનલી મિત્રો આપણે સીડી ચડીને ઉપર પહોંચી ગયા છે। તો આપણે માતાજીના દર્શન કરીશું। તો મિત્રો મંદિરની અંદર કેટલી ટ્રાફિક છે તમે જુઓ, કારણ કે આજે રવિવાર છે ને એટલે વધારે ટ્રાફિક હોય। આ છે માતરી માતાજીનું મંદિર। મંદિરેથી દર્શન કરીને આપણે પ્રસાદી લઈ નીકળી ગયા ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ। આ છે ટપકેશ્વર મહાદેવ મંદિર। જુઓ મિત્રો, જો પાણી ટપકે છે। અહીંયા આપણે દર્શન કરી લીધા। હવે આપણે જઈએ આગળ। અહીંયા આપણી ગેંગનું ફોટોશૂટ હાલે, આપણે પણ 2 ફોટા પાડી લીધા। હવે આપણે જઈએ આગળ। તો હવે તમને એક ખાસ વસ્તુ બતાવું મિત્રો। જો આ છે ભીમની થાળી। એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રોકાણા હતા અને ભીમે આ થાળીમાં જમ્યું હતું। તે પથ્થર હજુ અહીંયા છે, તમે આવો ત્યારે જરૂરથી જોજો। તો આપણી પાસે જાજો ટાઈમ નહોતો એટલે આપણે થોડાક સ્થળોએ દર્શન કરી નીચે ઉતરી ગયા। પાછા આવશું ત્યારે બીજી ઘણી જગ્યા વિશે કહીશું। તો આપણે દર્શન કરી અને ઘરે જવા માટે છકડો પકડી લીધો। છકડાના ડ્રાઈવર પણ હેવી હતા, 4 વ્હીલની જેમ છકડો આપ્યો। તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।